રામ બધાને કેમ છો? બધા મજામાં જ જશો. આપણા વ્લોગ વિડીયો જોતા હોય હંમેશા માટે મજામાં જ હોય છે. તો બધાને જય શ્રી રામ, જય દ્વારકાધીશ. તો મિત્રો અત્યારે છે ને દાંડિયા રસ પૂરો કરી અને આવ્યા હતા કાકાના ઘરેથી પાછા અમારા ઘરે. ને ભાઈ 3 વાગી ગયા હતા ને થોડીક વાર જ થઈ ક્યાં લાઇટ વહી ગઈ અને બધા બેઠા હતા ને મચ્છર મારતા હતા ને વાતું કરતા હતા એકબીજા. તેમાં બીજા એક કાકા હતા, એ વાત કરી કે હાલો આપણે મોગલમાના મંદિરે જઈએ. તો હું, કાકા અને પપ્પા ત્રણેય છે ને હાલતા હાલતા હવે જાય છે મોગલમાના મંદિરે. ને અમારા ગામથી મોગલમાનું મંદિર 7 કિલોમીટર જેવું થાય છે અંદાજી. ને અહીંથી પ્રાસલી ગામ કરીને ત્યાં આવેલું છે. તો એક તો થાકા પાકા હતા અને પાછા અત્યારે છે ને હાલતા હાલતા જવાનું નક્કી કરી નાખ્યું છે માતાજીનું નામ લઈને. ને અત્યારે ગામમાંય પહોંચી ગયા છે. ને પાછામાં બધા અડધા છે ને વાવડ એમ આવ્યા કે દીપડો અને સિંહ ને બધી રખડે છે એમ વન્ય જેવું. જોઈએ હવે શું થાય. માતાજીનું નામ લઈને નીકળી ગયા છે, હાલતા હાલતા જઈએ છીએ. વાગ્યા છે ને મિત્રો અત્યારે 4 વાગી ગયા છે. નામ તો જો મિત્રો આપણે છે ને ગામના જાપે અત્યારે કોઈ ગયા છે ને જો તો ખરી. હા આ જો આપણા દોસ્તારો મોરે મોરો આવવા દો અને પછી માપી લઈ આપણે કોણ કેટલા પાણીમાં છે યાર. ગામના જાપે ખાલી 3 જ જણા જઈએ હાલતા હાલતા. બીજા હા 1-2 કૂતરા છે કોઈ નહીં મિત્રો, સૂમ શાન. ઓહો આપણે છે ને ગામની બહાર અત્યારે પહોંચી ગયા છે ને બીજું ગામ એક આવવાનું થયું છે. હાઈવે ઉપર પહોંચવાના છે ને હવે 3 કિલોમીટર જેટલું છે ને કાપી લીધું છે ને હજી કેટલા 4 કિલોમીટર જેટલું છે ને હજી બાકી છે. હવે જો અમે એક ડેરી આવે ને ત્યાં બધા બેઠા હતા ત્રણેય. અમે સાવ નોર્મલી રીતે મોગલમાની શ્રદ્ધાથી ચાલતા જઈએ અને આજનો અમારો પ્લાન એટલે 5 મિનિટમાં સક્સેસ પ્લાન થઈ ગયો. લાઇટ જતી રહી અને મકાનમાંથી બહાર નીકળીને ડેલામાં આવ્યો અને ત્યાંથી અમારા બેટાને અને મારા ભાઈને કીધું કે ભાઈ ચાલો મોગલમાં. તો પપ્પા દીકરો બેય એની ટાઈમ તૈયાર થઈ ગયા અને હામાં હા ભળી ગઈ અને અમે ડાયરેક્ટ ચાલતી પકડી અને 3 કિલોમીટર જેટલું અંતર અમે અડધી કલાકમાં કાપી લીધું. અને હવે માત્ર 4 કિલોમીટર જ મોગલમાનું મંદિર દૂર છે. તો વહેલી સવારમાં અમે માતાજીના દર્શન કરશું અને સરસ મજાની રળિયામણી રાત છે. ચાંદની ચોકમાં અજવાળું તો નથી કેમ કે અમાસ હમણાં જ ગઈ છે, પણ મોગલમાના સાનિધ્યમાં જઈ ત્યાં વહેલી પરોઢી અમે પહોંચી જાઉં અને આરતીનો લાભ લેશું. અને આગળ બ્લોકમાં બન્યા રહેજો. જય મોગલમાં. આવું છે મિત્ર. જો હવે આવી રીતના આખા રસ્તા અમે છે ને આવી રીતના જ વાતો કરતા કરતા જાય ને કેમ અમારો રસ્તો કપાતો જાય ને અમને કંઈ ખબર જ નથી પડતી ને બહુ મજા આવે છે. ને આ પ્લાન જે થયો છે ને અત્યાર સુધીનો સક્સેસ ને મજા આવે એવો ને એક જ વખતમાં ખાલી એક જ વાર અમારે પૂછ્યું કે જાવું આપણે, એક જ વખતમાં થઈ ગયા હા હાલો નીકળી જ જાય. ને જે હતો હું તો ચડ્ડો પહેરીને હાલતો થઈ ગયો. જો જવાય તો નહીં બધે આપણે જે કાંઈ મંદિરને હોય ને ત્યાં આપણે આવી રીતના ચડ્ડા પહેરીને જવાની તો મનાય છે, પણ અત્યારે હવે આપણી પ્લાન થઈ ગયો છે ને નીકળી ગયા છે. તો ભગવાન આપણને માફ કરે ને જે કાંઈ ભૂલચૂક થઈ ને હવે આપણે જઈએ ને દર્શન કરી લેવું વહેલા. ને પછી પાછા વહેલા ત્યાંથી કોકને ફોન કર્યું ને કે ઘરેથી પાછા આપણને ઢળીને લઈ જાય. ઢાડા હતા ને જો મિત્રો ત્યાં અમે ઘરે ગયા ને ત્યારે અમે દાંડિયા રસમાંથી આવ્યા ને ત્યારે અમને પગમાં બહુ દુખાવો થતો. અત્યારે એક જરાય પણ પગમાં દુખાવો નથી થતો, આમ જરીક એમ નથી થતું કે થાકી ગયા. આમ એકદમ ઠંડો પવન આવે, વાતું કરતા જાય ને ગીતો હાલતા જાય મોબાઈલમાં. ને હું મારો આમાં વ્લોગ એક એડિટ કરવાનું છે એ કરતો જાય આમ થોડો ને બધું કરતા જાય. મજા આવે, મજાની વાતું કરતા જાય. આમ અમારો રસ્તો કપાતો જાય છે. 3 કિલોમીટર અમે કાપી નાખ્યું છે. હજી આગળ તમે જોતા રહેજો, મજા આવી જાય. ને માતાજીને તમને દર્શન કરાવશું. તમે બધા તો અત્યારે સૂતા હશો, પણ અમે અત્યારે આખા એટલા ઇલાકામાં અમે એટલા જાગતા જઈએ છીએ 3 જણા. આખો રસ્તો સુમસાન પડ્યો ખાલી આમ જોવામાં. એમાં પાછો અત્યારે તો અંધારું એવું છે ને કે વાત પૂછોમાં. ને આ એક જ મોબાઈલની બેટરી ચાલુ છે, બીજા એક મોબાઈલ કોઈ આખા રસ્તામાં આ અમે 3 કિલોમીટર કાપ્યું મિત્રો, એમાં કોઈ કાંઈ મોબાઈલ વાપરો નથી મારા સિવાય. કેમ કે હું એક વ્લોગ એડિટ કરતો જાઉં, ગીતે વગાડતો જાઉં, હળીઓ કરતો જાઉં ને આમાં મારા જ મોબાઈલમાં પછી ફ્લેશ લાઇટ ચાલુ છે. પપ્પાએ અને કાકાએ કોઈ ફ્લેશ લાઇટે યુઝ નથી કરી.
એ બે એની પેલાની વાતું ને હમણાં જે કાંઈ પહેલગામમાં જે કાંઈ હુમલો છે એની વાતું ને બધું રેમિક્સ વાતું કરતા જાય ને હું વાતું કરતો જાય, મજા કરતા જાય. કાંઈ વાંધો ને, હાલો હવે આગળ થોડીક વાર અહીં પૂરો ખાઈ લઈએ. થાયકા તો નથી તોય આમ થોડીક વાર બેઠી લઈએ, હવે પછી નીકળીએ. મિત્રો આપણે છે ને હાવ એટલે હાવ હવે હાઈવે ઉપર ચડી ગયા છે ને આપણું ગામથી 3.5-4 કિલોમીટર છે ને આગળ નીકળી ગયા છે. હવે બસ હાઈવે જ આપણે જવાનું છે, હાઈવે ટુ હાઈવે, સીધ કાંઈ વળવાનું નથી. ને અત્યારે મોરડિયા પહોંચી ગયા છે ને અત્યારે નવો હાઈવે બન્યો છે એના ઉપર અમે હાલતા અમે જઈએ જ છીએ. અત્યારે મિત્રો અહીં હાઈવે ઉપર ચડી ગયા ને અત્યારે પવન આવે અહીંયા જ ખાટલો નાખીને હુઈ જાય એવું થાય છે અત્યારે. હોવાનો ટાઈમ નથી અત્યારે, હાલતા આપણે માતાજીના મંદિરે પહોંચવાનું છે, દર્શન કરવાનું છે ને સવારમાં 7 કે 8 વાગ્યા પાછા ઘર ભેગું થઈ જવાનું છે ને આરામ કરી ને પાછી આપણે જાનને લઈ અને જવાનું છે. એ આપણે પાછા નેક્સ્ટ વિડીયોમાં આવશે. એ કાલનો પાછો બીજો એક વિડીયો બનાવશું, તો એ વિડીયો પણ જોવાનું ભૂલતા નહીં. તો કંઈ વાંધો નહીં, હાલો હાલતા જઈએ, મજા લેતા જઈએ, તમે એન્જોય કરતા રહેજો. મિત્રો હવે છે ને માતાજીનું મંદિર છે ને 1.5 કિલોમીટર જેટલું દૂર છે ને હવે છે ને વાહન ને બધા આવક જવક છે ને ચાલુ થઈ ગયું છે, કેમ કે ને સવાર થવા માંડી છે. અને કેટલા વાગ્યા છે કાકા? વાગવામાં 5:44 થઈ. મિત્રો 5:44 થઈ છે ને આપણે કેટલા વાગે નીકળ્યા હતા? 3 વાગે. આપણે 4 વાગે. 4 વાગે અમે ત્યાંથી નીકળ્યા હતા ને 5:44 છે ત્યારે પહોંચવા આવ્યા છે. બધીને હવે છે ને અડધી કલાકમાં મિત્રો અમે પહોંચી જશું. અહીં એક બીજું ગામ છે ખેરા કરીને, એના પાટિયા અમે પહોંચી ગયા છે. કંઈ વાંધો નહીં, હાલો હાલતા જાય છે ને એનાથી વાહનને આવે છે, તમે એક સાઈડમાં હાલતા જાય. હવે તો ત્યાં પહોંચીને તમને દર્શન કરાવીએ માતાજીના. 6 વાગવા આવ્યા ને જો અહીંથી દી ઉગવા માંડ્યો, વાહન ને બધા આવે છે. અહીંથી મિત્રો સોમનાથ જવું હોય ને 29 કિલોમીટર અને પોરબંદર જવું હોય તો 157 કિલોમીટર જેટલું થાય. એટલે અમારે અહીંથી છે ને સોમનાથ બહુ ઓરું થાય છે, 30-40 કિલોમીટર જેટલું જ થાય છે. તો અત્યારે અહીંથી એવું લાગે કાકા એમ કામ કે સોમનાથ અહીંથી વહી જવું. હાલો નહીં અત્યારે એટલે સોમનાથ જવું હોય તો આપણે કંઈ પ્રોબ્લેમ નથી, પણ કાલે છે ને પાછું જવાની છે જાન લઈને, પાછું ત્યાં છે ને થાકી ગયેલા રહેવું, આખો દી એનર્જી વગરના રહેવું. એટલે અત્યારે અહીં માતાજીના દર્શન કરી લઈએ, ઘરે જઈએ, પછી અહીં જઈને ફ્રેશ થઈને આરામ કરીએ, વ્લોગ અપલોડ કરી દઈએ. તમે બધા એન્જોય કરજો ને લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. હવે તો મિત્રો રસ્તામાં જતા હતા ને ભૂખ લાગી હતી, ત્યાં હોટલ આવે ને ત્યાં નાસ્તો કરી લીધો છે ને બસ હવે અહીંથી સામું જ માતાજીનું મંદિર પણ દેખાય છે ધ્રજાના, અહીંથી દર્શન થઈ ગયા છે ને હવે હાલતા જાય છીએ. ને રસ્તામાં છે ને મિત્ર કંઈ પવનચક્કીનું ગોડાઉન અહીંયા આવે બીજું. જો ટૂંકમાં અહીં બધી જેટલી પવનચક્કી હોય ને બધી અહીંયા એના એક એના ભાગ છે ને અહીં લાવે ને અહીંથી પછી છે ને જ્યાં લઈ જવાના હોય એક કરીને બધીને લઈ જાય એના ભાગ જે કંઈ હોય પાર્ટ્સ પવનચક્કીના. બસ હવે મંદિર આવી ગયું છે. તો આપણે છે ને જ્યાં વોલ્ટ લીધો ને ત્યાંથી આપણી પાછળ છે ને આપણો દોસ્તાર આવે છે. જો ના અહીંયા જો પવનચક્કીનો બધા સ્પેર પાર્ટ ને બધા અહીં રાખ્યા હોય ને એ જગ્યા આવી ગઈ. અહીંથી જ છે ને પવનચક્કી ઉના બાજુ જેટલી ને આવી જાય એટલા જે કાંઈ વિસ્તારમાં જેટલી પવનચક્કી હોય ને એ બધા અહીંથી જ લઈ જાય છે ને અહીંથી જ બધા સ્પેર પાર્ટનો લોકોનું ટૂંકમાં ગોડાઉન ટાઈપ છે એમ કે અહીંયા બધા સ્પેર પાર્ટ છે એના. જો અહીં લાઈનમાં તો જો આપણે અત્યારે જે માતાજીના મંદિરે જાય છે ને મોગલમાં ને પ્રાસલી, ત્યાંથી જ આપણો પહેલો વ્લોગની પણ સ્ટાર્ટ કર્યું હતું ને અત્યારે હવે હાલતા જાય છીએ ને અત્યારે જો સૂર્ય ભગવાનના દર્શન થાય છે. અત્યારે મસ્ત મજાની સવાર થાય છે ને જાય છીએ હવે હાલતા. તો ફાઇનલ આપણે છે ને મંદિર હવે પહોંચી ગયા છે. અત્યારે અહીંયા માતાજીનું મંદિર આવી ગયું છે, અહીંથી આખો હાઈવે જાય છે. અહીંયા મંદિર આવી ગયું માતાજીનું. ચલો દર્શન કરીને મળીએ તમને.
આપણે દર્શનય કરી લીધા અને હવે છે ને થાને માતાજીના મંદિરે છે ને આપણે બેઠા હતા. હવે અહીંયા અમારી ટ્રીપ એ સક્સેસફુલ થઈ ગઈ છે. અને પપ્પા અને કાકા બે બેઠા છે. શું કેવું કાકા તમારું? જય મોગલમાં, જય મસરાળી મોગલમાં. સવારના આહલાદક વાતાવરણમાં, ઠંડા ઠંડા પવનમાં, ઉગતા સૂરજની સાથે મોગલમાના દર્શન કરી અને અમે ખૂબ જ ધન્યતા અનુભવી છે. એકદમ શાંતિનું વાતાવરણ છે અને અમારી ટ્રીપ અહીંયા સક્સેસફુલ થઈ ગઈ અને માતાજીના સાનિધ્યમાં અમે અત્યારે શાંતિથી બેઠા છે અને ટ્રીપમાં અમે ચાલતા ચાલતા ક્યાંય પણ મોબાઈલનો ઉપયોગ કર્યો નથી અને એકદમ મસ્ત મજાની યાદોમાં અને વાતો કરતાં કરતાં 2 કલાકના રસ્તામાં અમને ખૂબ જ મજા આવી અને મોગલમાના આશીર્વાદ થકી અમે વહેલી સવારમાં પહોંચી ગયા. અને આમ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને જોવાનું ભૂલશો નહીં. જય મોગલમાં. જય મોગલમાં. તો મિત્રો મજા આવી ગઈ. ઘણા ટાઈમ પછી આવી એક ટ્રીપ લાગી છે. ઘણા ટાઈમ એટલે બહુ ટાઈમ પછી. અમે હવે નાના હતા ને કેટલા એટલે 15 થી 16 વર્ષના હતા ને ત્યારે આવી રીતના અમે વાતું ને કરતા. એ ટાઈમ પછી આજે સમજો નહીં 10 વર્ષ પછી અમે પાછા આવી રીતના હાલતા આવ્યા. અને હજી આમાં તો અમે ખાલી 3 જ છે, નકર તો હજી ઝાઝા બધી અમારા બીજા ભાઈઓ બહેનો ને બધા ઝાઝા બધી છે અમારા ફેમિલી મેમ્બરમાં. પણ એ લોકો બધા આગળ બધા એકબીજાના કામમાં ને જોબમાં ને આગા પાછા હોય એટલે એ કોઈ પહોંચી ન ગયો. પણ અમે અત્યારે મેરેજ હતા કાકાના ને ભેગા થયા હતા ને લાઇટ નથી ને પ્લાન બની ગયો ને કઈ રીતના અમે હાલતા થઈ ગયા. હું વિચારે ને હું વાતું કરતાં કરતાં અહીં પહોંચી ગયા માતાજીની ત્યાં ને મજા આવી ગઈ અમને. આજે આ ટ્રીપમાં પહોંચી ગયા ને એકદમ અત્યારે અહીં બેઠા છે. હવે બસ હવે ઘરે કોકને ફોન કરીએ કે ઢળી જાય પાછા અમને નકર હવે પાછું ઘરે જવાની અત્યારે તાકાત નથી, કેમ કે તડકા એવા આગળ અહીંયા છે ને મિત્રો ગામડામાં 8 થી 8 તો નહીં પણ 9 કે 10 વાગશે ને તો તડકો પડવાનું થઈ જાય જોરદારનો ચાલુ. પછી તો વાહા કાબરા કરી દે. તમને ખબર જ છે કે નીકળાય નહીં બરાબર. તોય તો આપણા ખેડૂત ભાઈઓને કામ કરતા હોય એટલે તડકામાં ને એને પાકને એવી રીતના ઉગાડતા હોય ને પછી આપણે આ જે કાંઈ ઓલામાં દેવા જતા હોય આપણે યાર્ડમાં ને ભાવનું ને તમને બધું ખબર જ છે. તો એ ભાવ મળતો નથી લોકોને ને એટલી મહેનત કરતા હોય ને આપણે ખાલી તડકા આમ નીકળ્યા ત્યાં આપણા રૂવાટા ઊભા કરી દે એવો તડકો પડતો હોય. કંઈ નહીં, બસ હવે આગળ ફોન કરીએ કોકને જે લેવા આવે એ નકર અહીંથી જાય પાછા દોડતા તો કંઈ વાંધો નહીં. હાલો મળીએ બીજા નવા વ્લોગમાં.